સ્વાધ્યાય 9.3નો 11મો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે. આગળના દાખલા ગણેલા છે, એક વાર જોઈ લેવા. શું કહે છે? 3.5 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર 3.5 સેમી. 10 સેન્ટીમીટર ઊંચાઈ તો એચ બરાબર 10 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, હવે એનું સૂત્ર છે 2πr/h. બે એમના એમ. તમે જુઓ ચોપડીમાં તો પાઈની કિંમત આપી નથી. જો આપી નથી તો 22/7 લેવાની. આર કેટલા છે? 3.5. પોઈન્ટ દૂર કરવો હોય તો 10 વડે ભાગવા પડે. અહીં પોઈન્ટ પછી એક ઓકડો હતો એટલે 10 વડે, પોઈન્ટ પછી બે ઓકડા હોય તો 100 વડે ભાગવા પડે. ગુણ્યા એચ કેટલા છે? 10. ઓકે, હવે છેદું 7 5 35, 10 ગયા 10 ગયા, 5 દુ 10 ગુણ્યા 22 એટલે 220. હવે વિદ્યાર્થી મિત્રો આટલું લખાઈ ગયું આપણું, એટલે આપણો જવાબ પૂરો થયો નથી. એક ક્ષેત્રફળ છે એટલે એકમ સેન્ટીમીટરમાં છે, તો સેન્ટીમીટરનો વર્ગ આ આપણો જવાબ છે. ચલો 12મો જોઈએ. શું કહે છે? 21 સેન્ટીમીટર ત્રિજ્યા તો આર બરાબર 21 સેમી. 5 સેન્ટીમીટર ઊંચાઈ તો એચ બરાબર 5 સેમી. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? જુઓ, બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ તો કૌંસમાં 2πr કૌંસમાં r વત્તા h. આવું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? બસ કિંમતો લખીએ. બે એમના એમ. પાઈની કિંમત 22/7, આર એટલે 21, આ 21 વત્તા h કેટલા છે? 5. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21, 21 ને 5 26, 7 તરી 21. તો આટલો ગુણાકાર કરવાનો છે, આપણે કરી દઈએ છીએ. જો 2 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 26, 3432 આવ્યો. ત્યાં લખી દઉં 3432 પૃષ્ઠફળ છે એટલે સેમીનો વર્ગ. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે. ચલો 13મો જોઈએ. 7 મીટર ત્રિજ્યાની, તો ત્રિજ્યાના આર કહેવાય એટલે 7 મીટર. 3 મીટર ઊંચાઈ તો એચ બરાબર 3 મીટર. બંધ મથાળાની ટાંકી જમીન ઉપર બનાવવામાં આવેલી છે. આ ટાંકીને દર ચોરસ મીટર ₹10 લેખે રંગવાનો ખર્ચ કેટલો થાય? બરાબર છે? અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ તો ટાંકીની વાત છે, અને ટાંકી કેવી છે? બંધ છે. તો નળાકારનું, ટાંકી નળાકાર હોય, નળાકારનું કુલ પૃષ્ઠફળ તો 2πr કૌંસમાં h વત્તા r. હવે જોઈએ તો બે એમના એમ. પાઈની કિંમત 22/7, આર કેટલા છે? 7, h કેટલા છે? 3, આર કેટલા છે? 7. તો 2 ગુણ્યા 22/7 એમના એમ ગુણ્યા 7, 7 ને 3 10, 7 7 ગયા, 22 દુ 44 ગુણ્યા 10 એટલે 440 આવ્યો વિદ્યાર્થી મિત્રો. અહીં જવાબ કેટલો આવે છે? 440. પૃષ્ઠફળ છે એટલે મીટરનો વર્ગ. પણ ભાવ આપ્યો છે, જુઓ કંઈક. આ ટાંકીને દર ચોરસ મીટરના ₹10 છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનથી જુઓ તો શું કહે? ટાંકી જમીન ઉપર બનાવેલી છે એટલે જમીનનો ભાગ રંગવાનો નથી, તો બાદ કરવો પડે. તો જમીનના ભાગનું ક્ષેત્રફળ તો શું થાય? જમીનનો ગોળ હોય πr²,
પાઈની 22/7 આર કેટલા છે 7 તો 7 ગુણ્યા 7 7 7 ગયા 22 તો 154 મીટરનો વર્ગ. હવે રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર કુલ 440 છે, એમાંથી 154 બાદ કરો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 440 ઓછા 154 286 તો 286 મીટરનો વર્ગ. હવે ભાવ આપ્યો છે દર ચોરસ મીટરના 10 રૂપિયા છે, તો 1 ચોરસ મીટર રંગ તો 10 રૂપિયા લઈ જાય મજૂરી, તો 286 ચોરસ મીટરનું રંગવાનું થાય તો કેટલા, તો 286 ગુણ્યા 10 બરાબર 2860 રૂપિયા થયા. વિદ્યાર્થી મિત્રો આટલો આપણો જવાબ આવી ગયો છે. ઓકે, 14મો દાખલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે, 2 મીટર લંબાઈનું નળાકાર રોલર, સપોઝ કે આવું રોલર છે, રોલર આવું ગોળ હોય, તમારે આકૃતિ દોરવાની જરૂર નથી, આ તો તમને સમજ પડે ને એટલે હું દોરું છું. આ 2 મીટર લંબાઈ છે, એની 2 મીટર લંબાઈનું રોલર એક ઓટો મારતો 17.6 મીટર અંતર કાપે, એટલે અહીંથી આખો એક અંતર મારે તો 17.6 મીટર અંતર કાપે. તો રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું લખીએ, રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો બે તો 2πr, તો તમે અહીં જુઓ તો એક ઓટો મારતો 17.6 મીટર અંતર કાપે છે, એટલે એક ઓટો એટલે અહીંથી આ, તો આ શું કહેવાય, પરિઘ કહેવાય. તો 2πr આપેલા છે 17.6 મીટર, અને આ એની ઊંચાઈ થઈ જશે તો h બરાબર 2 મીટર. બસ આ કિંમતો મૂકો, 2πrની જગ્યાએ 17.6 મૂકી દઉં, hની જગ્યાએ 2 મૂકી દઉં. જો 2 છંગ 12નો બગડો વધી 1, 7 દુ 14 ને 15નો પોચડો વધી 1, 2 એકા 2 અને 1 3, 1 પોઈન્ટ છે એટલે 35.2 આવ્યો વિદ્યાર્થી મિત્રો. આપણો કેટલો આવ્યો, 35.2 મીટર છે, તો મીટરનો વર્ગ. બસ આ જવાબ આવી ગયો આપણો 35.2. ઓકે, ચલો 14 દાખલા થયા. 15મું જોઈએ. શું કહે છે, 70 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આર બરાબર 70 સેન્ટીમીટર. 2 મીટર લંબાઈનું નળાકાર રોલર, તો અહીં 2 મીટર લંબાઈ એટલે એચ થઈ જશે. 2 મીટર લંબાઈનું નળાકાર રોલર 100 ઓટા, ઓટા હોમાં જમીન કેટલી દબાવે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો તો થોડો લોચો છે, કેમ, તો અહીં સેન્ટીમીટરમાં છે અને એ મીટરમાં છે, તો આપણે મીટરમાં ફેરવી દઈએ. 70ને કેટલા વડે ભાગીશું, 100 એટલે મીટરમાં. હવે 2 એમના એમ, પાઈની 22/7 એમના એમ, આર કેટલા છે 70/100, એચ કેટલા છે 2. હવે છેદ ઉડાડીએ તો 7 દાન 70, શૂન ગઈ, બસ બીજું કંઈ કરવું નહીં. 22 દુ 44 દુ 88, 88/10 આવ્યો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે જોઈએ આ કેટલા આવ્યા, અને પછી પોઈન્ટ મારો હોય તો મારી દો, ચલો આ એક પોઈન્ટ કાપી દો તો મીટરનો વર્ગ. પણ કેટલા ઓટા મારે છે તમે જુઓ, અહીં 100 ઓટામાં કેટલી જમીન દબાવી, તો 100 ઓટા મારવાના છે આપણા. તો અહીં લખું, એક ઓટો હોય તો 8.8 મીટરનો વર્ગ, તો 100 ઓટા હોય તો અહીંથી છે બધું, તો 100 ગુણ્યા 8.8 એટલે એક પોઈન્ટ આ બાદ જશે. બરાબર છે. અને આ મીંડું એમના 88 છે તો એમના એમ રહેશે, અને 880 અહીં મીટરનો વર્ગ આવશે જવાબ. તો જવાબ કેટલો આવ્યો, 880 મીટરનો વર્ગ આવશે. ઓકે,
હવે આપણે 16મો જોઈએ. 14 સેન્ટીમીટર ત્રિજ્યા તો આર બરાબર 14 સેમી. 50 સેન્ટીમીટર ઊંચાઈ તો એચ બરાબર 50 સેમી. નળાકાર પીપમાં કેટલું પ્રવાહી સમાય તો ઘનફળ. નળાકારનું ઘનફળ સૂત્ર આપણને આવડવું જોઈએ. પાઈ આર વર્ગ એચ. પાઈની કિંમત 22/7, આરનો વર્ગ, આર કેટલા 14, તો 14 ગુણ્યા 14. એચ કેટલા 50. હવે વિદ્યાર્થી મિત્રો 7 દુ 14. બસ આ બધાનો ગુણાકાર કરવાનો છે. આપણે ગુણાકાર કરી લઈએ. કેલ્ક્યુલેટર ક્યાં ગયું? ચલો ઓકે. તો 22 ગુણ્યા 2 ગુણ્યા 14 ગુણ્યા 50, 30,800. તો અહીં લખી દઉં 30,800. હવે ઘનફળ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઘન સેન્ટીમીટર લખવાનું. ક્ષેત્રફળ હોય તો અલગ એકમ હોય ઘનફળનો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો અહીં તો જવાબ શેમાં માગ્યું છે? કેટલું પ્રવાહી સમાય. તો એક 30,800 ઘન સેન્ટીમીટર, આ જવાબ સાચો છે. અથવા લખવો હોય તો આપણે 30,800 ભાગ્યા 1000 કરવા પડે તો લીટર થાય. હવે 1000 વડે ભાગો તો 0 0 0 0, તો 30 એક 0 છે એટલે 0.8 લીટર. તો બે જવાબ આવ્યા. 30,800 ઘન સેન્ટીમીટરમાં એ કહેવાય અને 30.8 લીટર એ કહેવાય. કારણ કે બરાબર 1000 વડે ભાગો એટલે લીટરમાં ફેરવાઈ જાય. તો બેમાંથી કોઈ પણ જવાબ તમે લખ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ કેવો છે? સાચો છે. ચાલો 17 જોઈએ. એક લંબઘન બોક્સનું માપ 50 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર છે. આ લંબઘન બોક્સમાં 5 સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન સમાવી શકાય? તો પહેલાં લંબઘનનું ઘનફળ શોધવું પડશે. લંબઘનનું ઘનફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 50, પેલી 40 અને પેલી 25. શું એકમ આવશે? ઘન સેન્ટીમીટર. ચલો આ 5 સેન્ટીમીટર છે તો આ સમઘન છે, તો ઘનનું ઘનફળ કયું આવશે? તો અહીં તમે જુઓ તો લંબાઈ 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 કેટલા છે? 5 5 5 ઘન સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો કેટલા સમઘન? તો અહીં લખીએ સમઘનની સંખ્યા. તો આ રહે 50 40 25. મેં ગુણ્યા કેમ ના? અહીં છેદ ઉડાડવાના છે એટલે 5 5 અને 5. છેદ ઉડાડો. 5 દાન 50, 5 8 40, 5 5 25, 8 5 40, 40 અને 10 400, 40 ગુણ્યા સમઘન સમય. ઓકે, ઇઝી છે ને? અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીએ તો પછી છેદ ઉડાડવામાં તકલીફ પડે. ચલો 18મો જોઈએ. 18મો દાખલો છે એ તમારો છેલ્લો દાખલો છે. દૂધનું એક ટેન્કર નળાકાર છે. ટેન્કરના નળાકાર ભાગની ત્રિજ્યા એટલે આર 3.5 મીટર લંબાઈ એટલે એચ થશે. 5 મીટર છે તો ટેન્કરમાં કેટલું દૂધ સમાય? તો નળાકારનું ઘનફળ. શું થાય સૂત્ર? પાઈ આર વર્ગ એચ. પાઈ એટલે 22/7. આર કેટલો છે? 3.5. તો અહીં લખીએ 3.5 ગુણ્યા 3.5. એચ 5 છે. આ પોઈન્ટને દૂર કરો. 22/7 એમના એમ. અહીં પોઈન્ટ પછી એક ઓકળો છે એટલે 10 વડે ભાગો. 35/10, 35/10 અને 5 એમના એમ. છેદ ઉડાડો. 7 5 35. બરાબર. હવે છેદ ઉડાડવો હોય તો ઉડાડીએ. ચલો હજી એક વખત. 5 દુ 10 અને 2 11. ઓકે. હવે બસ આટલું જ છે, બાકી તો કંઈ ઉડતું નથી. તો લખી દઈએ. 1 મિનિટ. 11 ગુણ્યા 35 ગુણ્યા 5
1925 1925 ભાગ્યા 10 ઘન શેમાં છે એકમ મીટરમાં છે તો મીટરમાં આવી ગયું છે ઓકે હવે શું કહે છે કેટલા લીટર થાય એવું કહે છે આપણે જવાબ લાવવાનું છે લીટરમાં તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય તો ઉપરની સંખ્યાને 1000 વડે ગુણો 1925 ભાગ્યા 10 ગુણ્યા 0 0 તો 1925 અને 1 અને 2 મીંડો આવ્યા લીટર બસ આ આપણો જવાબ છે શું સમાવવાનું છે દૂધ તો અહીં લખી દેવાનું દૂધ સમાય ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય છે 9.3 એ પૂરો થયો